નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નવી વાત, નવો વિષય. આજે આપણે વાત કરીશું કે સૌભાગ્યવતી મહિલાઓ શેથામાં સિંદૂર કેમ પૂરે છે. દરેકને ખબર જ હશે, દરેક મહિલાને ભારતીય સંસ્કૃતિની જે માન મર્યાદા રાખે છે સિંદૂર. આદિમાનવ જ્યાં સુધી સભ્ય અવસ્થામાં આવ્યો ન હતો, એણે સમાજની રચના ન કરી હતી. જ્યાં સુધી કુટુંબની વ્યવસ્થા એણે બનાવી ન હતી, સૌ માનવો એક સાથે રહેતા હતા અને નવા જન્મતા બાળકો સમૂહની જવાબદારી હતી. આ વ્યવસ્થાએ ઘણા અટપટા પ્રશ્નો ઊભા કરેલા. આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે માનવે સમાજની રચના કરી, જે ખૂબ જરૂરી હતું. નગર વસાવ્યું અને એની સાથે આવી કુટુંબની ભાવના કે બધાએ સાથે રહેવું, એક પરિવાર વસાવવો, એક નામ આપવું. માનવ તેના બંધુઓની કાર્યશક્તિ પ્રમાણે સૌને વિવિધ કામો સોંપ્યા, અથવા કહો કે દરેક માનવે પોતાને ગમતી કે આવડતી વિદ્યામાં કામ કરવા માંડ્યું. કુટુંબની સાથે આવી એક નવી ભાવના જોડાઈ રહેવાની. ત્યારબાદ આવી પતિ પત્નીની ભાવના, મા બાપની ભાવના, બાળકોની સાર સંભાળની ભાવના. એક માનવ એક જ સ્ત્રીને પરણીને કુટુંબ સાથે રહેવા લાગ્યો. આ સ્ત્રી તે માનવની પત્ની બની જેણે આપણા પૂર્વજોએ સૌભાગ્યવતી એવું બિરુદ આપ્યું. બીજી મહિલાઓથી અલગ પાડવા આ સૌભાગ્યવતી સ્ત્રી કે જેનો પતિ હયાત છે, જે પરિણીત છે, એની ઓળખ માટે કપાળના મધ્ય ભાગમાં, જ્યાં આપણે લાલ તિલક અને માથાના વાળ જ્યાંથી બે ભાગે પડે, સેંથો કહીએ, તે સેથાની વચ્ચોવચ્ચ લાલ સિંદૂર, કંકુ એ પૂરવાનું સૂચન કર્યું. આ બંને ચિહ્નો એ સૌભાગ્યવતી સ્ત્રીની ઓળખ બની ગયા. કપાળમાં લાલ મોટો ચાંદલો ને લાલ સિંદૂર. પૌરાણિક તથ્ય પ્રમાણે આ થઈ શેથામાં સિંદૂર પૂરવાની વાત અને એની મહત્તતા. ભારતમાં આ પરંપરા હજારો વર્ષો પછી આજે પણ ચાલુ રહી છે. તે ફક્ત ગૌરવની વાત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય પ્રથા પણ ગણાય છે. પરદેશમાં પણ કપાળમાં તિલક અને શેથામાં સિંદૂર લગાવેલ મહિલાને જોઈને સામેની વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય છે કે આ મહિલા પરિણીત છે, ભારતીય છે. હવે બીજી વાત કરીએ મિત્રો, તો જે મહિલાનો પતિ મૃત્યુ પામ્યો છે, તે મહિલા તે પછી બંને ચિહ્નનો ત્યાગ કરે છે, ઉપયોગ બંધ કરે છે. સમાજ આવી મહિલા પ્રત્યે અનુકંપા રાખે છે અને એને આદર અને લાગણી સાથે જુએ છે કે આ મહિલા વૈધવ્ય ભોગવી રહી છે. સિંદૂરને કુમકુમ પણ કહેવામાં આવે છે અને એનો રંગ ઉત્સાહ અને શક્તિના ગુણો સૂચવે છે. આ જ કારણસર સિંદૂર એટલે કે કુમકુમને શુભ માનવામાં આવે છે અને દરેક સારા પ્રસંગે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણી પુરાણી પરંપરામાં પરિણીત સ્ત્રીને સૌભાગ્યવતી સ્ત્રી ગણવામાં આવે છે અને એના કર્તવ્યમાં બે વાત આવે છે. તે પતિ મનોરંજની હોય છે અને પુત્ર ફળદાયની હોય છે. કહે છે કે આ બંને વિશિષ્ટ લક્ષણોને બાહ્ય રીતે દર્શાવવા આવી સ્ત્રીના શેથામાં સિંદૂર પૂરવામાં આવે છે. અને શેથો એ પણ શણગાર છે અને એમાં પૂરવામાં આવેલું સિંદૂર સોનામાં સુગંધ ઉમેરાય એવું અનુપમ દ્રશ્ય ખડું કરે છે. આ પ્રથા અંગે એક આડ વાત કરવાની અમે છૂટ લઈએ કે આજકાલ કોલેજમાં ભણતી કેટલીક કન્યાઓ જેવા તેવા છેલ બટાવ અલેલ ટપ્પુ મજનુઓથી બચવા માટે સિંદૂર પૂરીને કોલેજમાં જાય છે, જેથી તે પરિણીત છે એવું કોઈ જાણી એને સતાવે નહીં. આ એક રમૂજી બાબત છે. કોલેજ કન્યાએ આ પ્રકારના સંસ્કૃતિ વિરુદ્ધ ઉપયોગ કરવાને બદલે મક્કમ મનોબળ કેળવી પેલા મજનુઓનો હિંમતપૂર્વક સામનો કરવો જોઈએ.
અને દરેક કન્યાઓમાં આ જ્ઞાન આપણે આપવું જોઈએ. તો આ કરી મિત્રો આપણે સૌભાગ્યવતી સ્ત્રી અને સિંદૂરની વાત. મારા દરેક વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે બેલ આઇકન પ્રેસ કરજો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.